ભાવનગરના રાજકારણમાં આજે એવી ઘટના બની કે જેને જોઈને લોકો ચોંકી તો ગયા પણ હસ્યા વગર રહી ના શક્યા. માત્ર 3 કલાકમાં જ પક્ષ પલટાનો અનોખો ખેલ. ભાવનગર વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલ પહેલા ભાજપમાં હતા, તે છોડીને કોંગ્રેસમાં જોડાયા. પછી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર ગંભીર આક્ષેપો પણ કર્યા, પરંતુ જ થોડા જ સમયમાં પોતાનો નિર્ણય ભૂલ ગણાવી ફરી ભાજપમાં વાપસી કરી લીધી. કોંગ્રેસે કહ્યું કે તેઓ સ્વૈચ્છિક રીતે આવ્યા હતા, જ્યારે સેજલબેને દાવો કર્યો કે તેમને લાલચ આપવામાં આવી હતી. પ્રશ્ન એ થાય કે પાર્ટી રમતા રમતા ક્યાંક જનતાના પ્રશ્નો ના ભૂલી જવાય. અપડેટ્સ જાણવા માટે જમાવટને ફોલો કરવાનું ન ભૂલશો. આવ્યા છો, શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અચ્છા, બેન પણ અને પછી મારી ભૂલ સમજ જાણી એટલે હું પાછી આવી.